માતા જય શ્રી મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં? તો આજે તમને હું લઈને આવ્યો છું સાણા વાક્ય એટલે કે સાણા ડુંગર. તો મિત્રો આપણે જે સાણા વાક્ય છે ત્યાં જે સાણા ડુંગર છે તે જોવા માટે આવી ગયા છે. અહીંયા ઘણી બધી જગ્યાઓ છે અને ઘણી બધી વસ્તુ છે તે બધું બતાવીશું. દાદા તમારું કયું ગામ? સાણા વાક્યા. સાણા વાક્ય. તો દાદા આ સાણા વાક્ય આપણે સાણા ડુંગર છે ત્યાં કઈ કઈ વસ્તુ આવેલી છે? કેટલા વર્ષ પહેલાનું છે? આ 1000 વર્ષ પહેલાનું છે. અમારા ભાભાના ભાભા છે વાતું કરે છે. હા તો ઈ 360 તો ભર્યું છે. 360 ભોયરા છે? હા 360 ભર્યું છે. મંત્ર થી બનાવેલું છે. પાંડવે બનાવેલું? હા પાંડવે બનાવેલું છે. અને અંદર ત્યાં કઈ કઈ વસ્તુ છે બીજી? અંદર તો ઘણી વસ્તુ હોય. 360 ભર્યું છે. ગણાય શાર મઢવાળી માનું ધામ કેવાય. એવું છે બધું. તો બોલો હવે કઈ કહેવાનું છે હજી? અને ત્યાં તમારું ઓલો કઈક હાથીખાનું ને હાથીખાનું ની તો છે કે વીઘા પોણા વીઘાનું. હાથીખાનું. એમાં કેટલા હાથી હમાઈ જતા? અરે હાથી તો લાઠ સામે જેટલા હમાડવા એટલે હામી જાય છે. અને પછી આપણે જે ઉપર ઓલું ભીમની સોરી છે એ શું કઈ રીતનું? ઈ ભીમનું પાંડવાનું કહેવાય છે. ભીમની હેણીબા વન હારે પહેણ્યો છે. સમજા? હેણીબા વન હારે પાંડવો ને પહેણ્યો છે. અહીંયા બેઠક છે. ભીમનો ગોળો છે. એ બધું છે. ઘણી બધી વસ્તુ. હા ઘણી બધી વસ્તુ છે. મહાભારત વખતની બધી વસ્તુ છે. હા મહાભારત વસ્તુ છે. તો મિત્રો આપણે જે સાણા વાક્ય છે ત્યાં જે સાણા ડુંગર છે તે જોવા માટે આવી ગયા છે. અહીંયા ઘણી બધી જગ્યાઓ છે અને ઘણી બધી વસ્તુ છે તે બધું બતાવીશું. પણ પહેલા તો આપણે અહીંયા જે મોમાઈ માતાજીનું મંદિર છે એમાં દર્શન કરીએ અને પછી બધી શરૂઆત કરીશું. તો ચાલો પહેલા આપણે આગળ જઈએ અને મોમાઈના દર્શન કરી લઈએ.
અહીંયા જે પાણીના કુંડ છે, અનેક બૌદ્ધ ગુફાઓ છે, એટલે કે 300થી 65થી વધારે પણ ગુફાઓ છે અહીંયા. અને અહીંયા ભીમની સોરી છે, અને અહીંયા હાથીખાનું એટલે કે અહીંયા જે હાથીઓ પૂરવામાં આવતા જે વર્ષો પહેલાં, એવી જગ્યા પણ તમને બતાવવાનો છું આ વિડીયોને દ્વારા. તો મિત્રો મારી સાથે બન્યા રહેજો ઠેઠ સુધી વિડીયામાં. તો સારું મિત્રો, ચાલો આપણે આગળ જઈએ અને બૌદ્ધ ગુફાઓ જોઈએ. તો મિત્રો આપણે ચાણા ડુંગરની જે ગુફાઓ છે એમની શરૂઆત કરીએ. તો પહેલાં જ આપણે જઈએ અને જોઈએ, અને જતાં જ તમને જો આવી રીતે અહીંયા એક ગુફા જોવા મળશે. તો મિત્રો આ ગુફા આવી રીતની ગુફા ઘણી બધી છે અહીંયા. જો તમે જોઈ રહ્યા છો ત્યાં બધી ગુફાઓ છે. થોડુંક અંદરથી જોઈએ, થોડીક આ સાઈડ પણ છે, અહીંયા છે, અને આ બાજુ પણ છે. જો આવી રીતની 365 ગુફા છે ને, કેટલી છે? 365 જેટલી ગુફાઓમાં છે. આવી રીતે ઘણા બધા ભોયરાઓ છે, તેમાંનું આ ભોયરું પણ છે. જો તો મિત્રો આવી રીતે ઘણા બધા ભોયરા અહીંયા છે. અત્યારે અંધારું છે પણ આપણે દેખાશે નહીં, પણ જેટલું દેખાય તેટલું તમને બતાવવાની કોશિશ કરીશ. તો ચાલો આગળ જઈએ, અને હવે આગળ જે ભોયરા છે તે પણ જોઈએ. તો મિત્રો આપણે આગળ જઈને જોઈએ ત્યાં પાણીના ટાંકા છે. અત્યારે તો ઠીક છે, ટેકનોલોજી છે, પણ પહેલાં ટેકનોલોજી નથી. તો કઈ રીતે અહીંયા પાણીના ટાંકા હતા તે તમને બતાવું. તો મિત્રો તમે જુઓ, અહીંયા ઉપરથી પાણી આવે અને પાણી ભરાય. અહીંયા જુઓ આવી રીતે પહેલાં પાણીના ટાંકા હતા પહેલાંના સમયમાં, તે તમને બતાવી રહ્યો છું. જો પહેલાં આવી રીતે પાણીનો સંગ્રહ કરતા. તો મિત્રો અહીંયા ઘણા બધા ટાંકા છે, તેમાંથી આપણે એક જોયો અને હવે આગળ પણ છે તે જોઈએ. તો ચાલો આગળ જઈએ અને જોઈએ. તો મિત્રો અહીંયા પણ એક પાણીનો ટાંકો જે સંગ્રહ કરવામાં આવતો પહેલાંના સમયમાં, તે આવી રીતનું હતું. જો પથ્થરની અંદર અને ડુંગરાની અંદર આવી રીતે ટાંકા બનાવવામાં આવતા, જ્યાં પાણીનો સંગ્રહ કરવામાં આવતો. તો મિત્રો અહીંયા છે, અને એક અહીંયા પણ જો નાનું એવું મસ્ત ટાંકો છે. જો આવી રીતનો પણ અહીંયા ટાંકો હતો. જો અહીંયા પાણીના સંગ્રહ માટે પહેલાંની કેવી ટેકનોલોજી નથી, પણ જો કેટલી બુદ્ધિનો ઉપયોગ કરીને અહીંયા આવી રીતે બનાવવામાં આવતા. તો મિત્રો હવે આપણે અહીંયા જઈશું, ત્યાં આપણે ગાંધારી કહેવાતા એમની જો મહેલ છે, ગાંધારી મહેલ, તે પણ તમને બતાવું. ચાલો આગળ જઈએ. તો મિત્રો આવી રીતે જવાનું છે ઉપર, અને ત્યાં એક ગાંધારી મહેલ છે. ત્યાં જાશો તમને દુર્ગંધ બહુ આવતી હશે, જોકે તમને તો નહીં આવે, મને આવશે. તો મિત્રો જો આમાં પગથિયા પણ છે અહીંયા, અને આ જે જોઈ રહ્યા છો તમે એ ગાંધારી મહેલ છે. જો અહીંયાથી તો યાર દુર્ગંધ તો એટલી આવે છે. જો તમને બતાવું. તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો તે ગાંધારી મહેલ છે. જો આમના અંદર બધા સ્ટેપ પાડેલા છે અંદર જગ્યાના, જે કંઈ રૂમ તે હોય તે રીતે. અને અહીંયા દુર્ગંધ એટલી આવે છે કે રહી શકાય નહીં એટલી દુર્ગંધ આવે છે. હાથીખાનામાં જતા જ તમને આવી રીતે ગુફા પણ જોવા મળશે. તો ચાલો તમને નજીકથી બતાવું. તો આવું તો મિત્રો આવી રીતે કઈક ગુફા છે. તો ચાલો આપણે જોઈએ અંદર. તો જો આપણે ગુફા જોઈ રહ્યા છો. તો મિત્રો આગળ આપણે જઈએ, અને આ અહીંયા તમે જુઓ ને તો આગળ તમને હાથીખાનું કહેવામાં આવે છે. જ્યાં હાથીઓ પહેલાના સમયમાં હાથીઓ હતા એ પૂરવામાં આવતા. તો કેટલા હાથી પૂરવામાં આવતા એ તો ખબર નથી. તમે જોઈ રહ્યા છો તે અદ્ભુત હાથીખાનું છે. ચાલો આગળ જઈને જોઈએ. તો મિત્રો હવે આપણે જે હાથી અહીંયા પૂરતા એ હાથીખાનું જોવા માટે જઈ રહ્યા છીએ. તો જો તમે આ દેખાઈ રહ્યું છે તમને હાથીખાનું છે. તો મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો તે હાથીખાનું છે. ચાલો જઈએ અને આગળ જોઈએ. તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો
આ હાથીખાનું છે જે 2 પિલર વચ્ચે ટકેલું છે, કારણ કે વચ્ચે તમે જોઈ શકો છો જે ઉપર છે આ 2 પિલર એ તૂટી ગયેલા છે. અને આગળ જઈને જોઈએ તો તમે જોઈ શકો છો કેટલું વિશાળ હાથીખાનું બનાવવામાં આવેલું છે. અને પહેલાંના સમયમાં અહીંયા કેટલા બધા હાથી અહીંયા રાખવામાં આવેલા છે. જો અને અહીંયા આવી રીતે 2 પિલર હતા, એમાંથી બંને પિલર તૂટી ગયેલા છે. અને આ જે જોઈ રહ્યા છો તે 2 પિલર ઉપર જ આખું આ હાથીખાનું તમને જોવા મળશે. તો મિત્રો આપણે આગળ જે બૌદ્ધ ગુફા ગણાતી કે જે કંઈ ગુફા હતી એ બધી જોઈ, અને આગળ જોયું તો તમે હાથીખાનું હતું તે પણ તમને બતાવ્યું. અને હવે આપણે જઈ રહ્યા છીએ જે જગ્યા જોવા માટે, તે કહેવાય છે કે ત્યાં ભીમની સોરી છે. તો તે ભીમની સોરી કઈ રીતની છે તે બધું તમને આગળ જઈને બતાવું. તો ચાલો હવે આગળ જઈએ અને તમને હું બતાવું કઈ રીતે છે ભીમની સોરી. તો ચાલો આગળ જઈએ. આ પથ્થરમાં જ બનાવેલા રસ્તો છે, સંપૂર્ણ જે જગ્યા છે ભીમની સોરીની તે તમને બતાવીશ આગળ વિડીયોમાં. તો મિત્રો આવી રીતના કંઈક પગથિયા છે, જોઈ રહ્યા છો. જગ્યામાંથી જ આપણે અંદર જવાનું છે. જો તો મિત્રો આવી રીતે પથ્થરની અંદર જ કોતરેલા પગથિયા તમને જોવા મળશે. તો મિત્રો હવે આપણે જે આવી રીતે રસ્તામાં આગળ જઈશ અને જોઈ રહ્યા છીએ, થોડાક આગળ જઈશું એટલે જ ભીમની સોરી આપણને જોવા મળશે. તો મિત્રો આવી રીતે જવાનું છે. સોરી તરફ તો મિત્રો આપણે ભીમની સોરી તરફ જતા તમને આવી રીતના જૂના અવશેષો પણ મળશે. તમે જોતા તમને ખ્યાલ આવશે કે આ કેટલા જૂના અને કેટલા વર્ષો પુરાણા હશે. તમે જોઈ રહ્યા છો. તો મિત્રો આમાં એક લેખ પણ લખવામાં આવ્યો છે જે તમને ઉકલી શકે તો તમે જોઈ શકો છો. તો આવી રીતે કંઈક લખાણ પણ લખેલું છે, તેમ જો તમને ખ્યાલ આવે તો મિત્રો જો આવી રીતના પુરાણા એક જૂનવાણી અવશેષો પણ જોવા મળે છે અહીંયા. તો હવે આપણે આગળ જઈશું અને જ્યાં ભીમની સોરી કહેવામાં આવે છે તે જોવા માટે જઈશું આગળ. તો મિત્રો આ કહેવામાં આવતી ભીમની સોરી છે તે જોવા માટે આપણે આગળ આવી ગયા છીએ. અને જો આ જોઈ રહ્યા છો તે જ ભીમની સોરી છે. તો આગળ જઈને આપણે જોઈએ કઈ રીતે છે ભીમની સોરી. તો આપણે આગળ વધીએ અને જોઈએ તે ભીમની સોરી કઈ રીતની છે. તો મિત્રો આ ગુફાની અંદર જ ભીમની સોરી છે એવું કહેવામાં આવે છે. તો મિત્રો આ જે 4 સ્તંભ તમને દેખાઈ રહ્યા છે તે જ ભીમની સોરી છે. તો બતાવું ચાલો તમને.
આગળ જોઈએ તો આવા ઘણા બધા અવશેષો છે, પાળિયા અને એવા બધા ઘણા અવશેષો ટોટલ જોવા પણ મળે છે. ચાણા ડુંગર છે ત્યાં આપણે આવ્યા હતા અને તમને જે આપણે ભીમની સોરી અને હાથીખાનું ને એવું ઘણું બધું જોયું. અને અહીંયા ગુફાઓ તો ઘણી બધી છે, તે એક જ વિડીયોમાં તમને દર્શાવી શકો એમ ન હતો, એટલે બધી નથી બતાવી, જેટલી શક્ય છે એટલી બતાવી હતી. તો મિત્રો આ લોકેશન અહીંયા એકદમ જબર છે, તો સમય મળે તો જરૂર અહીંની મુલાકાત કરજો, કારણ કે આ અહીંનું લોકેશન બહુ જબર છે અને મજા આવશે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટમાં જણાવજો. અને જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને તમને આવા અવનવા વિડીયો જોવા મળે. તો સારું મિત્રો, આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને મહાદેવ.